કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જશો. તો આપણે આજે બનાવવાના છીએ, આપણે જે કથામાં કે જાય તો આપણે પ્રસાદમાં આપે ને શીરો, એ આજે આપણે સૂજીનો શીરો બનાવવાનો છે પ્રસાદનો. તો એની માટે આપણે પહેલા ગેસ શરૂ કરી દઈશું ને આપણે આ એક વાટકો છે ને એ સૂજી લીધી છે, તો એની સામે એક વાટકો આપણે ઘી લેવાનું છે. તો આપણે પહેલા ઘી મૂકી દઈશું. ઘી મૂકી દીધું છે. હવે ઘી ગરમ થાય કે બાજુમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે. આપણે આ બે વાટકા, એક વાટકો સૂજી આપણે ગેસ શરૂ કરી દીધો છે. હવે આપણે દૂધ મૂકી દઈશું ગરમ કરવા. આપણે 2 વાટકા દૂધ લેવાનું છે. પ્રસાદ હંમેશા દૂધમાં બને છે, એટલે દૂધમાં સરસ લાગે. તમારી પાસે કેસર હોય તો તમે કેસર પણ નાખીશું. આપણે ઘી પણ ગરમ થઈ ગયું છે, આપણે સૂજી નાખી દઈશું. સૂજીને આપણે ગુલાબી રંગની ના થાય ને એ ક્યાં સુધી આપણે એને શેકવાની છે. તો ધીમા ગેસે શેકવાની છે, ફૂલ ગેસે નથી કરવાનું, ધીમા ગેસે શેકવાની છે. એને ધીમા ગેસે આપણે શેકી લઈશું. સૂજી છે એ ગુલાબી રંગની થઈ ગઈ છે, એને ઘી બધું છોડી દીધું છે. તો હવે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું, આપણે બંધ કરી દઈશું ગેસ ને ધીમે ધીમે કરીને આમાં દૂધ નાખતા જાવ. આપણે ધ્યાન રાખવાનું, ધીમે ધીમે નાખવાનું ઉઠશે, ધીમે 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 નાખવાનું છે, હલાવતું જવાનું છે. આ જે વધુ છે દૂધ એ પણ નાખી દઈશું. આપણે હલાવતું જ રહેવાનું છે, એટલે નકર નીચે બેસી જશે પાછું. આવી રીતે આપણું સૂજી એ બધું દૂધ પી ગયું છે. જો હવે આ જગ્યાએ આપણે ખાંડ, આપણે જેમ મોટો વાટકો ભરીને આપણે જે સૂજી લીધી હતી ને તો એનાથી નાનો વાટકો આપણે ખાંડ લેવાની છે. તમે જેટલું ગળપણ ખાતા હોય એ પ્રમાણમાં તમે નાખી શકો છો. ને ગેસ તો ધીમો જ રાખવાનો, ધીમા ગેસે કરવાનો છે. ગેસ હંમેશા ધીમો જ રાખવાનો છે, ગેસ ફૂલ કરવાનો નથી. નકર તમારી સૂજી બધી છે ને બેસી જશે અને બળી જશે. બધું મિક્સ કરી દેવાનું. શીરો તૈયાર થઈ જાય છે ને એટલે ખબર પડી જ જશે આપણને કે સૂજી થઈ જાય, શીરો તૈયાર થઈ જાય ને એટલે તવીથામાં સોટે નહીં ને એવી રીતનું થઈ જાય. આપણે ખાંડ છે એ ઓગળી ના જાય ને ક્યાં સુધી આપણે એને હલાવવાનું. આપણો શીરો તૈયાર થઈ ગયો છે ને ખાંડ પણ બધી ગળી ગઈ છે. આપણે ગેસ કરી દઈશું બંધ. ડ્રાયફ્રૂટમાં છે કાળી દ્રાક્ષ છે, બદામ છે ને કાજુ છે, એને મોટા મોટા કટ કર્યા છે, એ નાખી દઈશું આપણે. ને આ થોડીક એલચી છે, તમે ખાંડીને લઈ શકો. હું તો આમને આખી નાખીશ, આવી રીતે આમ કરી નાખું એટલે છૂટી થઈ જાય. એલચી નાખી દઈશું, બધું કરી દઈશું મિક્સ. મને છે ને કે શીરામાં કાળી દ્રાક્ષ બહુ પસંદ છે, આમ સામે દેખાય ને તો મસ્ત લાગે એવી. આપણો શીરો તૈયાર છે. આપણે ઓલા પ્રસાદમાં હોય એટલે બહુ મસ્ત મીઠો લાગે એવો આપણે ઘરે બનાવ્યો છે. આપણે હવે સર્વ કરી દઈશું. જો નજીકથી કેવો મસ્ત લાગે છે, કાળી દ્રાક્ષ હોય એટલે બહુ મસ્ત લાગે છે. આપણે સર્વ કરીશું.
ચાલો છે ને તૈયાર. તૈયાર છે આપણો શીરો સૂજીનો. તૈયાર છે આપણો શીરો. જો આપણે કથામાં ને ગયા હોય ને આપણને જ્યાં શીરાની પ્રસાદી આપે ને તેવો શીરો તૈયાર છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્રો, બાય.